તમે જોઈ શકો છો કે રિયાનની મમ્મી ગાભા લઈને બેઠી છે. શું બનાવે છે લી? શું બનાવે છે? હા, શું કરવાની? ખાવાની? શું અજમો? તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે બપોરના વાગી રહ્યા છે 12:30. રિયાન ઊંઘી ગયો છે અને કાલે આપણે રિયાન માટે જે લાવ્યા હતા તે તમે જોઈ શકો છો. સરસ મજાનું રિયાન માટે છે. તો રિયાનને કાલે થઈ ગઈ છે શરદી, તો તેના માટે રિયાનની મમ્મી કંઈક બનાવી રહી છે. તમે જોઈ શકો છો. એક કપડામાં અજમો લીધો છે, તો અજમાની પોટલી બનાવે છે. તો કેવી રીતે બનાવશે એ આપણે આગળ જોઈશું. તો એક કાપડનો ટુકડો લઈ લીધો છે અને અજમો હવે તેમાં ભરી દેશે. તમે જોઈ શકો. તો નાના બાળકોને જ્યારે શરદી થાય ત્યારે જૂના માણસો આ રીતે અજમાની પોટલી બનાવીને નાના છોકરાના ગળે બાંધતા હતા, જેથી કરીને શરદીમાં રાહત થઈ શકે અને શરદી મટી શકે. તો તમે જોઈ શકો છો કે આ રીતે એ પોટલી બનાવી રહી છે. કેટલી વાર થશે બનાવતા? તો 5 મિનિટ થશે. અને સોય દોરાથી તે શું કરવાનું? હોય દ્વારા વધી કાઢવાની, સીવી દેવાની. તમે જોઈ શકો છો દોરો લઈ લીધો છે, પરોવી દીધો છે હોયમાં. અને હવે પછી તે શું કરે છે? પોટલી બનાવી દીધી છે. અંદર અજમો પૂરી દીધો. અજમાને વાટી દીધો. ગરમ ના કરવો પડીને. તો આ રીતે તમે પણ તમારા બાળકોને શરદી થઈ હોય તો અજમો વાટીને આ રીતે પોટલી બનાવીને તેના ગળામાં બાંધી શકો છો, જેથી કરીને બાળકને રાહત મળી શકે. તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે પોટલી બની ગઈ છે અને હવે આપણે તે રિયાનને પહેરાવી દઈશું, જેથી કરીને શરદીમાં રાહત થઈ શકે. તો દરરોજના જેમ આજે પણ મોર અમારા ઘરને આંગણે આવી ગયો છે અને રિયાન અને તેની મમ્મી રોટલી ખવડાવી રહ્યા છે મોરને. ઘણા બધા મોર છે, પરંતુ આ એકલો જ એવો મોર છે જે અમારા આંગણે આવે છે અને બીજા મોર નથી આવતા, કારણ કે અમારે ત્યાં કૂતરા વધારે છે, જેથી કરીને તે દોડાવે છે મોરને, એટલે કે ભગાડી દે છે. તો આ એકલો મોર છે જે દરરોજ સાંજે અમારા ઘરની આંગણે આવતો હોય છે અને દરરોજ અમે રોટલી નાખતા હોઈએ છીએ. અને રિયાનને બહુ ગમે છે મોર. તમે જોઈ શકો કે સરસ મજાનો મોર છે. ઢેલ ફૂલ આવે તો સારું, વરસાદ આવે એવું થોડું વાતાવરણ કર્યું છે. તો ગુજરાતી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને એવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં કોઈ પણ પ્રકારની કોઈ ખામી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, જેથી કરીને અમને ખબર પડે અને અમે તે ખામીને સુધારી શકીએ. પરંતુ આ મોર જ અહીંયા આવતો હોય છે. બીવાય છે, રોટલો નાખી છે એટલે બીવાય છે. આસ્તે આસ્તે ના જો જતો રહ્યો. મમ્મી આવી ને એટલે જતો રહ્યો.
મને લાગતું આવે એ મોર પાછો આવશ્યક નથી આવતો. મમ્મી આવીને કારણે જતો રહેશે. તો ગાઈઝ મારી મમ્મી આવી જેના કારણે મોર જતો રહેશે. તો ખાવા હવે મને નહીં લાગતું પાછું આવે. એકલા એકલા ટોમેટો ખવાય છે. ખા ટોમેટો. હું બગડી જાય છે, પેટમાં દુખાશે એકલી એકલી ખવાય ને તે નજર લાગશે મારીને પહેલાંની. હું મેલી તો પેલા હું બનાવું છું. તો ગાઈઝ સાંજના પૌવા બને છે. સાંજ એટલે કે રાતે ખાવા માટે પૌવા બને છે. ટોમેટો બીજું નહીં ના, હું બીજું કોઈ નહીં નાખવાનું. ટોમેટોસ, ડુંગળી, બટાકો વાપરી છે. આ કેટલી અત્યારે ચા મેલી નહીં પીવો એ પકડજે. લે પકડજો ને. હેલો કે હેલો ગુડ ઇવનિંગ. તો ગાઈસ આપણે અત્યારે મારા પપ્પા બજારમાં ગયા હતા, તો તમે જોઈ શકો છો કે રિયાનના માટે છત્રી લાવ્યા છે. ₹150 લાવ્યા છે. તો ગાઈસ કમેન્ટમાં જરૂર લખજો કે મારા પપ્પાએ છત્રીના રૂપિયા વધારે આપી દીધા કે બરોબર આપે છે. તો ગાઈસ બટાકા પૌવા બને છે. તો રિયાની મમ્મી કેવી રીતે બનાવે છે આપણે આગળ જોઈશું, આખી પ્રોસેસ જોઈશું અને કેવા બને છે અમારા બટાકો પૌવા એ તમે જરૂર જોજો એકવાર. તો ટામેટાં વાળી દીધા છે, એના પછી ડુંગળી અને બટાકા બફાય છે. ને આ છે બટાકા પૌવા. બટાકા પૌવા નહીં, પૌવા એકલા છે. રીડું તો ગાઈઝ રોટલી બને છે ને પૌવા બની ગયા છે. તો હવે આપણે જમી લઈશું. ગાઈઝ તમે જોઈ શકો છો કે પૌવા બની ગયા છે, ડીશમાં કાઢ્યા છે રિયાનના માટે અલગ. તો આજ સાંજે આપણે પૌવા ખાઈશું, દૂધ ખીચડી અને રોટલી, બસ આટલું બનાવ્યું છે. સરસ મજાના પૌવા બનાવ્યા છીએ રિયાની મમ્મી. શું ખાવ છે? હાય શું છે રે? તો ગાઈઝ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ ભૂલ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. તો ફરી એકવાર મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.